રાજ્યના 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે। શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફિસરોની બદલી કરી છે। ચીફ ઓફિસર નવનીત પટેલને ગાંધીનગર GUMLમાં મુકાયા। RMC ગાંધીનગરના હરેશ બ્રહ્મભટ્ટની RCM અમદાવાદમાં બદલી, તો ડાકોરના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાની ખંભાત બદલી। ચીફ ઓફિસર મનોજ ચતુર્વેદીને પોરબંદર છાયા નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે। સૂત્રાપાડાના પરાક્રમસિંહ મકવાણાની સિહોરમાં બદલી થઈ છે, તો ખેરાલુના ચીફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિની ગઢડામાં બદલી થઈ છે। ચલાલાના ચીફ ઓફિસર ભાવના ગોસ્વામીની જાફરાબાદમાં બદલી, ધંધુકાના ચીફ ઓફિસર બ્રિજરાજસિંહની બારેજામાં બદલી કરવામાં આવી છે। બારેજાના ચીફ ઓફિસર વિશાલ પટેલની ધંધુકામાં બદલી, તો બારડના ચીફ ઓફિસર મયુર જોશીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ કરવામાં આવ્યા છે। તો રાજ્યની 11 પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે। શહેરી વિકાસ વિભાગ તરફથી ચીફ ઓફિસરોની આ બદલી કરવામાં આવી છે। તો ચીફ ઓફિસર નવનીત પટેલ કે જેઓને ગાંધીનગર GUMLમાં મુકાયા, RCM ગાંધીનગરના હરેશ બ્રહ્મભટ્ટની RCM અમદાવાદમાં બદલી, ડાકોરના ચીફ ઓફિસર યોગેશ ગણત્રાની ખંભાતમાં બદલી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની પોરબંદરમાં ચીફ ઓફિસર મનન ચતુર્વેદી કે જેને પોરબંદર છાયા નગરપાલિકામાં મુકાયા છે। સૂત્રાપાડાના પરાક્રમસિંહ મકવાણાની સિહોર બદલી, ખેરાલુના ચીફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિની ગઢડામાં બદલી, ચલાલાના ચીફ ઓફિસર ભાવના ગોસ્વામીની જાફરાબાદમાં બદલી, ધંધુકાના ચીફ ઓફિસર બ્રિજરાજસિંહની બારેજામાં બદલી કરવામાં આવી છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપે ધર્મેન્દ્ર શાહને ફરજમાંથી મુક્ત કર્યા છે, જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ધર્મેન્દ્ર શાહને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર શાહને ભાજપે જવાબદારીમાંથી મુક્ત કર્યા છે। અમદાવાદ ભાજપ સહપ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। પ્રદેશ સહકોષાધ્યક્ષની જવાબદારીમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા છે। તો CR પાટીલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે કયા કારણોસર તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ નિર્ણય કર્યો છે। ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરાતા અનેક અટકળો વહેતી થઈ છે। ધર્મેન્દ્ર શાહની જાણ બહાર આ ખેલ પડ્યાની પણ ચર્ચાઓ અત્યારે વેગવંતી બની છે। જો કે કયા કારણોસર તેઓને બરતરફ કરવામાં આવ્યા છે તેને લઈ અને કોઈ હજુ કારણ સામે આવ્યું નથી, પરંતુ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। ધર્મેન્દ્ર શાહને AMCમાં આપ ખુદશાહી, ધર્મેન્દ્ર શાહને પક્ષ આપશે શું મોટી જવાબદારી, જે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। તો ધર્મેન્દ્ર શાહને જવાબદારીમાંથી મુક્ત કરાયા, 30 જુલાઈએ અમેરિકાથી પરત ફરશે ધર્મેન્દ્ર શાહ।